લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. જનરલ ઇલેક્શન 2024 ઉત્તર પ્રદેશ રાજકીય મહત્વ. દર્શક મિત્રો, જનરલ ઇલેક્શનની શ્રેણીમાં આજે આપણે વાત કરીશું ઉત્તર પ્રદેશની. અહીંયા સત્તા મેળવવા અને ગુમાવવાની ભૂમિકા મહત્વની સાબિત થઈ રહી છે, કારણ કે રાજકીય દ્રષ્ટિએ દેશનું સૌથી મહત્વનું રાજ્ય છે, કારણ કે અહીંયા કુલ 80 સીટો આવેલી છે. આપણે વાત કરીએ તો ગઈ વખતની લોકસભાના પરિણામોની, તો અહીંયા કુલ સીટો 80 છે. ભાજપને 64 પ્રાપ્ત કરી હતી, બસપાએ 10, સપાએ 5 અને કોંગ્રેસે 1 સીટ પ્રાપ્ત કરી હતી. બે ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતને કેન્દ્રમાં પહેલીવાર કોંગ્રેસ સિવાય અન્ય દળની બહુમતી સરકાર બનાવવાની ભૂમિકા અહીંયા આ જ પ્રદેશે ભજવી છે. ગઈ ચૂંટણીમાં બસપા સાથે મેદાનમાં ઉતરેલા સપા આ વખતે કોંગ્રેસ સાથે છે. પૂર્વમાં અપના દળ, નિષાદ પાર્ટી, સુભાષ સપા તો પશ્ચિમમાં રાલોદને સાધ્યા બાદ ભાજપને ફરી મોટી જીતની આશા છે. સપા કોંગ્રેસની સામાજિક ન્યાયની પીચ પર રાજગને ઘેરવાની યોજના, જ્યારે ભાજપ સામાજિક ન્યાય અને રામ મંદિર ઉદ્ઘાટનથી ઊભા થયેલા જુવાળના સહારે મેદાન મારવાની યોજના બનાવી રહ્યું છે. બસપા એકલી ચૂંટણી મેદાને ઉતરવાના નિર્ણયથી ભાજપનો ઉત્સાહ વધ્યો છે. અહીંયા આપણે રાજકીય ધ્રુવીકરણની વાત કરીએ તો અહીંયા પ્રથમ તો સપાની વાત કરીએ કે જેઓ યાદવ અને મુસ્લિમ વોટ પર આધાર રાખી રહ્યા છે. તેવી જ રીતે કોંગ્રેસની વાત કરીએ તો તેઓ પણ કોંગ્રેસ અને પીછડા અને અતિ પીછડા વર્ગના લોકોના મતદાન પર આધાર રાખી રહ્યું છે. તો બસપા કે જે પણ એસસી અને એસટી મતદારો પર વધારે જોગ રાખી રહ્યું છે. આ સાથે જ બીજા અન્ય નાના પક્ષો કે જેઓ પોતાને એક લોકસભાની સીટ અથવા તો તેનાથી વધુ સીટો ઉપર પોતાનું પ્રભુત્વ ધરાવે છે, જેમાં આ વખતે ભાજપે તેમની સાથે જોડાણ કરતા ભાજપ ગઈ વખતે 64 સીટો પ્રાપ્ત કરી હતી, તો આ વખતે તેનાથી પણ વધુ સીટો પ્રાપ્ત કરે તે માટેની તાકાત અને જોમમાં લાગી ગયું છે. સમાજવાદી પાર્ટી માટે અહીંયા અસ્તિત્વનો સવાલ છે. સમાજવાદી પાર્ટી પોતાની લડાઈમાં આગવું સ્થાન મેળવી અને અલગથી પોતાનું વજન વધારીને 80 સીટોમાંથી ગઈ વખતે 5 સીટો મેળવી હતી, એના કરતાં પણ વધારે સીટો મેળવે તેવું આયોજન તેઓ કરી રહ્યા છે. જ્યારે બસપા એકલા હાથે ચૂંટણી લડતા અહીંયા મતોનું ધ્રુવીકરણ થવાની સંભાવના વધી ગઈ છે. અહીંયા મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો ખાસ કરીને લો એન્ડ ઓર્ડર તેમજ ખેડૂતોનો પ્રશ્ન અહીંયા પણ સૌથી વધારે છે. સાથે સાથે જ અહીંયા બેરોજગારીનો પ્રશ્ન પણ મહત્વનો છે. જ્યારે ભાજપ અહીંયા સૌથી મોટો મોદી ફેક્ટર તેમજ અહીંયા થયેલો વિકાસ તેમજ અહીંની રાજ્ય સરકારે કરેલા કાર્યો સાથે આગળ વધી રહ્યું છે. ખાસ કરીને અહીંયા સ્થપાયેલા રામ મંદિર અને અહીંયા વારાણસીમાં બનાવેલો કોરિડોર એ અહીંયા સૌથી અગત્યનો મુદ્દો સાબિત થઈ શકે છે. પરંતુ પ્રજા મતોના કયા ધ્રુવીકરણ ઉપર મદાર આપે છે એ તો જ્યારે વોટ કર્યા બાદ જ્યારે પરિણામ આવે ત્યારે જ ખબર પડે. પરંતુ ભારતમાં ખાસ કરીને તમારે રાજકીય સત્તા હાંસલ કરવી હોય તો ઉત્તર પ્રદેશ સૌથી મહત્વનું રાજ્ય છે. માટે જ કહેવામાં આવે છે કે ભારતની ગાદી પર બેસવું હોય તો તેનો રસ્તો ઉત્તર પ્રદેશથી જાય છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ સૌથી વધુ બેઠકો પ્રાપ્ત કરવાની નેમ રાખી ચૂકી છે, જ્યારે બીજી તરફ સપા, બસપા અને કોંગ્રેસ તેને કઈ રીતે મહાત આપે છે તેના માટેનું પણ આયોજન કર્યું છે. દર્શક મિત્રો, આ હતો એસ લાઈવ વિશેષ. મને આપો રજા. આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.